સનાતન રામદેવજી મહારાજ લીરબાઈ માત કી કોક બોલો ને જય બોલો ને બોલાય આમાં જય તો બોલાય એમાં પૈસા ન થાય દ્વારિકાધીશ કી જય પરબના પીરની જય ઓમ નમઃ પાર્વતી પદે હર 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 મહાદેવ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ સદગુરુ ના ચરણે નમો માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને દીજો હરિ રસ અમૃત દયા કરી મને દીજો આહો તો હરિ રસ અમૃત एक शब्द गुरुदेव का ताका अनंत विचार थके मुनिजन पंडिता जनो वेद न पामे थके थके मुनिजन पंडिता જેનો વેદ ન પામે સદગુરુ ના વખાણ શું કરું મુખથી કહું તો માપ નાવે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે ચાર વેદ જેના ગુણ ગાવે અગમ ઘર માયા પર રમી રહ્યા બેહદ બારની વાત લાવે દાસ જવાને સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપતિ ગુણ ગાવે સરસ મજાનું માં લીરબાઈ ના આંગણે સંતવાણીનું આયોજન. જો કે અમે તો આવ્યા હતા મહેમાન ગતિ કરવા અને માનો કંઈક આદેશ હશે અહીંયા આવવાનું થયું, પણ ભજન બધા કરાવે છે કરે છે, પણ બાબુ ભજન સમજાતું નથી. શું કામ નથી સમજાતું એ નથી મને નથી ખબર પડતી. ભજન છે ને, ભજન મહાપુરુષોએ પોતે અનુભવ કરી અને ક્યાં શું પડ્યું છે ને એનું પરફેક્ટ કરીને આપ્યું છે, પણ હવે આપણને ઉતરતું નથી. અને ભજન જો જીવનમાં ઉતરી જાય ને તો કામ થઈ જાય. કારણ કે અત્યારે
એટલી બધી ભક્તિ ચારે બાજુ નીકળી છે, ભજન ને કથા ને ધૂન ને પ્રતિષ્ઠા ને માંડવા ને મંદિર ને જે માતું નથી. આપણે એમ થાય આખી દુનિયામાં વૈરાગ ફાટ્યો, પણ બગાડ નથી અટકતો. શું કામ? મને એમ થાય કે આ ભજન ખોટું છે એવું તો કહેવાય નહીં. કોઈ લાખો રૂપિયાના દાન કરે છે ખોટા છે એવું કહેવાય નહીં. તો અટકતું કેમ નથી? આ બગાડ તો અટકવો જોઈએ ને. કેમ નથી અટકતું? ભજન સમજાય સમજાય નહીં રામ. ભજનની મજા લૂંટી શકો તમે, કારણ કે બોલ્યા જેવી વાત જ નથી. પહેલી વાત જ આ ભજન છે ને, બોલવા જેવી વાત જ નથી. આ તો મનોરંજન છે, આનંદ છે. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, ને વંચાય તો સમજાય. આ બોલ્યા જેવું જ નથી. તો લખવું કેવી રીતે, વાંચવું કેવી રીતે, સમજવું કેવી રીતે, જોવું કેવી રીતે? ભજન છે ને આખી બાબત છે. આની માટે જ બાપુ ધણી જોવે, સદગુરુ જોવે. મને તો જો કે આમાં અમુક અમુક બે ચાર પ્રોગ્રામ કર્યા એટલે ઓળખીતા છે થોડા. મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે, તમને જે લાગતું હોય. આપણે સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. મને એમ થાય કે તમે બધા સારા છો, અમને બોલાવો છો. બાકી ઇતિહાસ જેસલ કરતા ખરાબ. ને હું ખટારાનો ડ્રાઈવર, ઓગણીમી કોમ કહેવાય ને. ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય? અમને અહીં બેરા છે, તમે સાંભળો છો આ કઈ કમાણી છે, કયો છેડો છે? તો આવી મા બાપુ કોઈક બેઠી હોય ને એની કૃપા થઈ જાય, કોઈ સદગુરુ મહારાજની કૃપા થઈ જાય, મારા મા બાપના કંઈક આશીર્વાદ હોય તો જ પતે એવું છે. બાકી આખી દુનિયામાં બાપુ બધા બાયું ચડાવે, અને મેં ચડાવી લીધી. સમય આવે ને પાછું વળતા ન આવડે ને એને માણા જ ન કહેવાય. હમણાં ભાઈ એક સાખી કીધી ને કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતી. આ કયા મોતીની વાત છે? એક વાણી કહે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે કે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે જેસલ ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના મોતી છે. એ શું? આ તો બધું બીડીયું છૂટા વીણતા થઈ જાય એવું છે. એટલું બધું હેલું એ નથી નારાયણ. પણ આની માટે ભાવ જાગવો જોઈએ, પ્રેમ જાગવો જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ માલકોરથી આવે. તમને મને કોઈને કોઈ એમ કે ભજન કરો તેમ ભજન કરે કોઈ? એમ કોઈ નથી કરતું. અંદરથી નક્કી થવું જોઈએ. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથ પેટીઓ ખાઈને તોય ન ખૂટે. એને એવા સંતનો શેડો અડી ગયો. દુનિયા બાબુ હાથ પેટીઓ ખાય એટલી સંપત્તિ થપાટ મારીને નીકળી ગયા. આ જેસલ બાબુ એક ગાન બે કટકા લોહીની શેડું ઉડાડતો. હવે ઈ અત્યારે પૂજાય એટલે આપણને સારું એમ થાય કે આ શું છે? મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જોવો કે કેટલો પાપી છે. આ દુનિયા ડફોળ નથી? આની સમાધિ હું દર્શન કરવા જાઉં? મેં કહ્યું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે હોય એવું લાગે ડફોળ. પણ મને કે જોવો તો ખરાનો ઇતિહાસ, ગાયું મારીને મોર ને માર્યા, જાનું લૂંટીને. મને કે આની સમાધિ હું દર્શન કરવો હોય. પણ મેં કીધું હવામણ કપા હળગાવવો હોય તો હવામણ દેતવા જોઈએ. એક બાકસની હળી હોય ને 1000 મણનો ઢગલો હોય તો એ હળગાવી દે ને. એવું એને કંઈક કામ કર્યું છે. આપણે બે ન જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવા ને આવા સંશોધન કરે છે. બોલો એ ભજન જેથી કરશે? સમજાય એવું નથી નારાયણ. પણ મારો કહેવાનો સવારામ બાબાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઇનર હોપ છે અમર બીજક હાથ લાગ્યો એને કાળ. ભજનના ભરોસાની વાત સદગુરુ મહારાજ શબ્દ આપે, એ શબ્દનો ભરોસો હોય તો ભજન છે. મને તમારામાં ભગવાન દેખાય છે, તમને મારામાં ન દેખાતો હોય તમારો પ્રશ્ન છે. ભગવાન તમે ગોતો છો ક્યાં અને શું કામ ગોતો છો? લ્યો મને કોઈને ખબર હોય કયો. દુનિયા આગી કે ભક્તિ કરવી શું કામ કે ભગવાન હારું. પણ ભગવાનનું કામ શું છે એ તો મને કયો. હું નક્કી કર્યું આપણને કદાચ ચાલો આ માં તે આપણને હામી મળે કે બોલ બેટા તું કેદુનો યાદ કરતો તો બોલ તારે હું જોઈશું, તો આપણે નક્કી શું કર્યું? માગવાનું હું? બધું ડીંગો ડીંગ જ આયલું છે. સ્વર્ગ વર્ગ બધું આ બેઠા છે ને, આપણે સ્વર્ગમાં બેઠા છીએ. તમને જે લાગતું મારી ભાષામાં હું વાત કરું છું. તમે કદાચ સારું સ્વર્ગ જોયું આના કરતા તો મને કઈ વાંધો નથી. બાકી હું તો એમ કહું છું કે આ રહ્યું ને આપણે સ્વર્ગમાં બેઠા છીએ. બાકી આના સિવાય બીજું કોઈ સ્વર્ગ છે નહીં. ઘણા કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવાય જી આવ્યું કોઈ. એટલે આમ જ હાલ્યું છે પૈસા કમાવા. દુકાનો નાખી બધે, આનંદ કરો, મજા કરો. મારી તો ભલામણ એક જ હોય કે મા બાપને રોટલા દો હારો.
બસ જિંદગીમાં કાંઈ નહીં કરવું પડે. કુટુંબને પરિવારની એકતા રાખો, મા બાપને રોટલો દો હારો, અને વ્યસનથી થોડાક આઘા રહ્યો, બસ બીજું કઈ કરવાની જરૂર નથી. બાકી બધું ગાડું મારો નાથ આંકશે. આ માં બેઠી એ આંકશે. મા બાપને જો બે ટાઈમ રોટલા ન દેવાય પછી દાણા જોવરા હોય, ભૂવા શું કરે, તમારું કારણ કાઢે, તમે શું કરી તમને ન ખબર હોય. કર્મની ગતિ જ આખી બાપુ મને તમને હજી સમજાતી જ નથી. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભાવની હું ખોડવી શું ચિયા ભાવમાંથી આવ્યા લ્યો ખબર છે કોઈને? જવાનું જ્યાં હોય અહીંયા આવ્યા ત્યાં મને નથી ખબર, તમને ખબર હોય કહો. શું ખબર કોઈને? આ તો બધા ઊંધા કાન પકડાઈ દીધા છે. મને બધા હારા હારા બોલાવે છે ને આપણી આબરૂ ને આપણી કેટેક કેટલી છે ત્યાં આવીને પૂછો ખબર પડે. આપણે આબરૂ બાબરૂ જોતી નથી, અને આપણા જ આપણને નથી ઓળખી શકતા ને તારે સમજી લેવાનું કે આપણો ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય ને તો જ આપણને ન ઓળખે. આ મેં તમને કોઈને પૈસા આપ્યા છે ને મારે હગું છે આ ગામમાં, મારી ઓળખાણ શું? આ મને આ લાવનારું કોણ ને તમે મને સાંભળનારા કોણ? હજી સમજાણું જ નથી. રામ પોતાના નડે ને એટલે સમજી લેજો બાપુ આપણો ઠાકર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે, નકર કોક આપણને ઓળખે ને આપણા ન ઓળખે. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. મને તો મારા નડે પછી મને મજા આવે. મને એમ થાય કે હવે હરી આવ્યો ઢુકડો તો જ આમ નડે, ને દુનિયા આખી ઓળખે ને આપણા ન ઓળખે. અને આપણા જેથી બાપુ આના ભજન બાપુ હુજે તેથી આપણા જેથી એક બાજુ વ્યા જાય ને આ પહેરેલા હગા ન થાય ને તેથી સમજી લેવાનું હવે ભજન હુજે. બાકી અત્યારે રૂપિયાની પથારીઓમાં કોઈને ભજન હુજે એવું જ નથી.